રિપોર્ટ આવી ગયો હોસ્પિટલ માંથી. તો રિપોર્ટ જોઈને પછી સાહેબે શું કીધું? રિપોર્ટ તો નોર્મલ જ છે, પણ મને એ નથી સમજાતું કે આપણા બેનું બ્લડ ગ્રુપ સરખું કેમ થઈ ગયું. 10 વર્ષથી મારા છોકરાનું લોહી પીવેશ તો હરખું જ થઈ જાય ને. મનીષા, તારી પાસે 100 રૂપિયા છે, મારી પાસે 200 છે. તમારે 300 રૂપિયાની વસ્તુ લેવા જાવું. મમ્મી, આજે તો મારી પાસે રૂપિયો નથી. આને કાંઈક આપો ને. આજે તો મારી પાસે રૂપિયો નથી, આગળ જઈને માંગો ને. માસી, તમે તો સમજદાર લાગો છો, તમે તો આપો. અરે વાહ, તે મને સમજદાર કીધી. આલે 200 રૂપિયા. 1 મિનિટ ઉભા રહ્યો. પૈસા તો નથી, પણ આ 2 લાખની બંગડી છે, લઈ જા. પણ સમજદાર તો એનાથી વધારે હું જ છું. મનીષા, અહીંયા આવ તો. હા મમ્મી. તને ખબર છે, જે વહુ સાસુથી બીવે ને ઈ સીધી સ્વર્ગમાં જાય. એમ? પણ તમને એક વાત ખબર છે? શું? જે વહુ એના સાસુથી નથી બીતી ને એના માટે તો ધરતી જ સ્વર્ગ છે. મનીષા, તારી પાસે 100 રૂપિયા છે, મારી પાસે 200 છે. તમારે 300 રૂપિયાની વસ્તુ લેવા જાવું. મમ્મી, આજે તો મારી પાસે રૂપિયો નથી. આને કાંઈક આપો ને. આજે તો મારી પાસે રૂપિયો નથી, આગળ જઈને માંગો ને. માસી, તમે તો સમજદાર લાગો છો, તમે તો આપો. અરે વાહ, તે મને સમજદાર કીધી. આલે 200 રૂપિયા. 1 મિનિટ ઉભા રહ્યો. પૈસા તો નથી, પણ આ 2 લાખની બંગડી છે, લઈ જા. પણ સમજદાર તો એનાથી વધારે હું જ છું. ભાવિન, મારો રિપોર્ટ આવી ગયો હોસ્પિટલ માંથી. તો રિપોર્ટ જોઈને પછી સાહેબે શું કીધું? રિપોર્ટ તો નોર્મલ જ છે, પણ મને એ નથી સમજાતું કે આપણા બેનું બ્લડ ગ્રુપ સરખું કેમ થઈ ગયું. 10 વર્ષથી મારા છોકરાનું લોહી પીવેશ તો હરખું જ થઈ જાય ને. હું આવું હો દુકાને જઈને. મમ્મી, શું લેવા જાવ છો? કાઈ નહીં, મચ્છરની અગરબત્તી લેવા જાઉં છું. મમ્મી, હવે આપણે મચ્છરની પૂજા કરવાની. ઓહો મેડમ, મારા દિલમાં આવી જાવ. ચપ્પલ ઉતારું? અરે આ મારું દિલ છે, મંદિર થોડી છે. આમનામ આવી જાવ ચપ્પલ પહેરીને. મમ્મી, કોઈ ખોલતું નથી. ખોલશે ખોલશે, હમણાં કઈક કામમાં હોય. અરે પણ હું દરવાજા ખખડાવો છો ક્યારના? મમ્મી, તને નથી ખબર પડતી? આ બેલ તો આપી છે, બેલ નો ઉપયોગ કરો ને. હા. મમ્મી, ઉપર કપડા સુકવવા ગઈ ને કેટલો પવન છે બોલો. પણ બહુ પવન છે તો થયું હું? તમારા નવા કપડા તો નથી ઉડી ગયા ને? કપડા નહીં, પક્ષીઓ ઉડી ગયા. એ ગધેડા ઉભો રે. ગધેડો કોને કહે છે? તું ગધેડો છું? ના ના. તો હું કામ આવ્યો? મમ્મી, ભાવિન, હાલો એક વસ્તુ બતાવું. હું થયું પણ ઈ તો કે. આવો તો ખરી જલ્દી. આમ તો જો આપણી શેરીમાં કોઈ નથી. અલા જલ્દી ઉતાવળ રાખો ને. હવે ઘરમાં તમે મેકઅપ કરતા હતા, બહાર બેઠા બેઠા તમે હજી ઈ જ કરો છો. હવે ટ્રેન વહી જાહે. એ 2 મિનિટ પણ. તારે બહુ ઉતાવળ હોય ને તો તું જા, અમે આવીએ છીએ. તું ટ્રેન ને રોકી રાખજે. મમ્મી, હું કહું ને એમ ઊભી રહેજે. આપણે નવી ગાડી યારે ફોટો પાડી સ્ટેટસ માં મૂકી દઈએ હો. બસ બસ એમ રહેજે. આ શું 5 લાખની ગાડીમાં સ્ટેટસ મૂકો છો? અહીંયા 20 લાખની લોન લીધી તોય સ્ટેટસ નથી મૂકતા. આવું કામ મારાથી થશે જ નહીં. તું આવું બીજી વાર બોલતી નહીં. ઈ મારા સાસુમાં છે. કોનો ફોન છે? મમ્મી છે. ઈ એમ કે છે કે તારા સાસુની ઇજ્જત કર. હવે ઈ મારાથી નો થાય. ભાવિન, બહુ માથું દુખે છે. તો અંદર દવા પડી હશે, ઈ લઈ લે. ઈ તો મેં લીધી તોય માથું બહુ ભારે ભારે લાગે છે. દવાનો વાંક કાઢમાં. તું આમથી માથા ભારે જ છો. બોલો શું થાય છે? આ પેટ બહુ વધી ગયું છે ને તો ફોટામાં ખરાબ લાગે છે. કાંઈક ઉપાય બતાવો ને. તો પણ અહીં સુધીનો ફોટો પડાવો ને. આખો ફોટો પડાવીને શું કરવું છે? મમ્મી, હું એક વાત કહું? હા બોલ ને. હું નાની હતી ને ત્યારે મારું સપનું હતું કે મારા લગ્ન થશે ને ત્યારે હું મારા સાસુની બહુ સેવા કરીશ. એમ તો કરતી કેમ નથી? ઈ તો નાની હતી ત્યારે સપનું હતું. હવે મોટી થઈ ગઈ એટલે બદલાઈ ગયું.